કે તમને ક્યારેય પણ કશું કોઈને દેવાની ઈચ્છા થાય ને તો 5 વસ્તુ આપવાની ઈચ્છા થાય તો એક જ દેવી, પણ જે દેવી એ એવી સારી દેવી કે જેથી કરીને જેને દીધું છે એ પેટ ભરીને એનો ઉપયોગ કરે, તમને આશીર્વાદ પ્રાપ્ત થાય. કોઈ પણ સમાજમાં કશું દેવાની ઈચ્છા થાય તો જે દેવું છે એ સારું દેવું, અને તમે દેશો એવું જ હામું પાછું આવશે. જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. તમે જેવું કરશો એવું તમારી પાસે પાછું આવવાનું છે, એમાં સંશય જ નથી. કોઈના ઉપર કાદવ ઉછાળશો તો તમારો હાથ કાદવ વાળો થવાનો જ, અને કોઈના કપાળમાં કંકુનો ચાંદલો કરશો તો તમારી આંગળી એના કપાળ પેલા આંગળી તમારી કંકુ વાળી થવાની છે. કોઈકનું સારું કરશો તો સારું થશે, કોઈનું ખરાબ કરશો તો ખરાબ થશે તમારું. નંદ બાબાએ ગાયો દાનમાં આપી છે. સ્થળ, સમય અને પાત્ર દાન માટે અતિ આવશ્યક. દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. તો એ નંદ બાબાએ સૌને દાન આપ્યા. લોકોએ ખૂબ આનંદ કર્યો. વ્રજ આખું સમૃદ્ધિવાન થયું છે. કારણ ભગવાન જ્યારે વૈકુંઠમાંથી ગોકુળમાં આવ્યા ને તો લક્ષ્મીજી સાથે આવ્યા છે. જ્યાં લક્ષ્મી હોય ત્યાં સમૃદ્ધિ ન હોય, બીજું હોય શું? પરમાત્માની સાથે લક્ષ્મી આવ્યા છે. નવમી, દસમી ને એકાદશી 3 દિવસ ખૂબ આનંદ ઉજવાયો. હવે આવી છે દ્વાદશી. દ્વાદશીના દિવસે કૈલાસમાં બેઠેલા ભગવાન મહાદેવને એમ થયું કે મારા ઈષ્ટદેવ હવે જન્મ લઈ ચૂક્યા છે, તો મારે એના દર્શન માટે જવું જોઈએ. ભગવાન શંકરના ઈષ્ટદેવ છે ભગવાન રામ અને કૃષ્ણ. જ્યારે જ્યારે ભગવાન શિવ કથા કરવા બેસતા, મા ભવાનીને કથા સંભળાવતા, ત્યારે મંગલાચરણ કરતા, અને એ મંગલાચરણમાં બંદવુ બાલ રૂપ સોઈ રામ સબ સિદ્ધિ સુલ